कोरोना काल में गुजरात के सरकारी अस्पताल में तरह तरह के संसाधनों की व्यवस्था की गई थी, लेकिन जैसे जैसे कोरोना महामारी पूरी हो गई वैसे वैसे उन संसाधनों का उपयोग भी समाप्त होता चला गया। कुछ ऐसा ही मामला गुजरात के सूरत में सामने आया है, जहां कोरोना के बाद से सिविल हॉस्पिटल कैंपस में 1,20,00,000 रुपए की कीमत की 3 एम्बुलेंस खस्ताहाल स्थिति में खड़ी है और सड़ रही है। कोरोना के वक्त शवों को लाने ले जाने के लिए इन एम्बुलेंस का इस्तेमाल होता था, लेकिन 4 साल से एम्बुलेंस का इस्तेमाल नहीं होने से ये एम्बुलेंस फिजियोथेरापी कॉलेज के पार्किंग में धूल खा रही है और अब तो एम्बुलेंस के ऊपर ही झाड़ियां निकल आई है। लेकिन अस्पताल प्रबंधन को इस मामले में कोई ठोस जानकारी नहीं है। एम्ब्युलन्स છે અમને મીડિયાના મિત્રો તરફથી જાણવા મળ્યું હતું કે આપના ધ્યાનમાં એમ્બ્યુલન્સો આવેલી છે। હું આપ સૌને આ સાથે જણાવી દેવા માંગુ છું કે એ એમ્બ્યુલન્સો અમને COVID-19ના સમયમાં 108 દ્વારા આપવામાં આવેલી હતી અને એ કોવિડનો સમય આપ સૌને ખબર છે આપણો કપરો સમય હતો એ વખતની આ એમ્બ્યુલન્સ છે। એ એમ્બ્યુલન્સ કોવિડનો સમય પૂરો થયો, હવે એ એમ્બ્યુલન્સને અમારે 108ની ઓથોરિટી સાથે ચર્ચાઓ ચાલી રહી છે અને અમે એ બંને બાજુ અમે પોઝિટિવ છીએ કે કાં તો અમને એને રિલેટેડ વાપરવાની અમારા થકી વાપરવાની પરવાનગી આપવામાં આવે અને જો એ નથી સરકારશ્રી તરફથી નથી મળતી તો પછી એ એમ્બ્યુલન્સ પાછી લઈ અને એને ઘટતું કરવા માટે અમારી 108ની ઓથોરિટી સાથે વાત ચાલી રહી છે। એ અમારે ચાલી રહી છે લગભગ 2021 પછી 2022થી અમારે એમની સાથે વાર્તાલાપ ચાલી રહ્યો છે અને એ દરમિયાન અમને એના માટે જરૂરી જે આદેશો મળવા જોઈએ એ આદેશોની અમે રાહ જોઈ રહ્યા છે, જે સરકારશ્રી તરફથી મળવા ઘણા આવશ્યક હોય છે। એટલે જેવા અમને કોઈ જે તરફ આદેશ મળશે એ બાજુ અમે ઘટતું કરવા તૈયાર છીએ।